નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ તાલુકાના છેવાડે આવેલું સાપા ગામ, જ્યાં બનાવવામાં આવેલ નવીન ડામર રોડ સાઇડ સોલ્ડરિંગના અભાવે સાઇડમાંથી તૂટી રહ્યો છે. સાપા ગામે હાલમાં જ મહિના પહેલા ડામર રોડ બનાવવામાં આવ્યો. સાઇડ સોલ્ડરિંગના અભાવને કારણે સાઇડોમાંથી આ રોડ તૂટી રહ્યો છે. સાપા ગામને ચોરભુજ અને સાપા ગામને વાસણા ગામને જોડતા બંને રોડ ખૂબ જર્જરિત થઈ ગયા હતા. રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય, અને જેને લઈને સાપા વાસણા બસ રૂટ પર બંધ કરવામાં આવ્યો. સ્થાનિકો દ્વારા અવારનવાર રોડના રીસર્ફેસિંગ માટે રજૂઆત કરવામાં આવી અને તેને ધ્યાનમાં રાખી મહિના પહેલા કરોડોના ખર્ચે બંને રોડના રીસર્ફેસિંગનું કામ કરવામાં આવ્યું. રોડ તો મજબૂતીકરણ સાથે બની ગયો, પરંતુ કામને કાળી ટીલી લગાવે એવી ઘટના સામે આવી છે, જેમાં રોડ સાઇડ પર સાઇડ સોલ્ડરિંગ કરવામાં નથી આવ્યું, જેને લઈને સાઇડો પરથી રોડ તૂટી રહ્યો છે. અમુક જગ્યાઓ પર ખાડા પડી ગયા છે. રોડ ઊંચો હોવાથી રોડ પર આવેલ ખેતરોમાં કામ અર્થે જતા વાહનોના કારણે રોડ તૂટી રહ્યો છે. બીજી તરફ રોડ સિંગલ હોવાથી સામસામે બે મોટા વાહનો ભેગા થાય તો એક વાહનને ફરજિયાત રોડ સાઇડ નીચે ઉતરી જવું પડે, જેને લઈને પણ રોડ તૂટી રહ્યો છે. હવે થોડા સમયમાં ચોમાસું સામે આવશે અને જો સાઇડ સોલ્ડરિંગ કરવામાં નહીં આવે તો રોડ વધુ તૂટશે એવી સંભાવનાઓ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાઇડ સોલ્ડરિંગના અભાવે રોડ તૂટે અને ખાડાઓ ફરી સર્જાય તો બસ બંધ થાય અને રોડ પરથી અવરજવર કરતા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે, જેથી સ્થાનિકોની માંગ છે કે ચોમાસા પહેલા આ રોડ પર સાઇડ સોલ્ડરિંગ કરવામાં આવે. સાહેબ, જે સાપાથી વાસણા વાળો રોડ અને સાપાથી ચોરભુજ વાળો રોડ બન્યો તો સારો છે, પણ જે સાઈટો નહીં પૂરી એના લીધે રોડ અમુક જગ્યાએ તૂટવા લાગ્યો છે. ને સામે વરસાદનો ટાઈમ આવ્યો છે, એટલે એ રેડ જેવું ને એ રસ્તો જેવું થતો એવું જ થવાની સંભાવના છે. એના કરતા એના વરસાદના પહેલા સાઈટો પૂરી જાય તો બહુ સારું રહેશે. એમ સાઈટોમાં જે ખેતરમાં વાળા રસ્તામાં જવા છે તો ધારકોર તૂટ જ છે, પછી ગામમાં હોય અમુક જગ્યા વળે છે તો તૂટ જ છે. આવું ઘણી જગ્યા આવું તૂટેલો છે, 2-4 જગ્યા. તો એ રોડ વધારે તૂટતો જાય છે. ખેતરમાં કઈ મોટો સાધનો આવે, કઈ ખેતરમાં જાય ટ્રેક્ટર લઈને જાય તો એના લીધે બહુ રોડ તૂટવા લાગે છે. ને જે સિમ્પલ છે એ ફોટોમાં અમને મોકલાય છે. એના લીધે એવું છે કે આજુબાજુ જે છે પુરાણ થઈ નથી, એટલે પુરાવો બહુ જરૂરી છે. વરસાદ પહેલા અમુક સાધનો ટ્રેક્ટરો આવે છે ખેતરોમાંથી, એટલે રોડ તૂટ્યા કરે છે. અમુક જગ્યાએ તૂટી હોઈ ગયો છે, એટલે ચોરભુજ થી વાસણા લગીન જે જાય છે બે રોડોનો પુરાવો જરૂરી છે. શું નામ તમારું? ચંપાલાલ.